8 ને 53 થઈ ગઈ છે પણ નહીં જોઈને તૈયાર થઈ ગયા અને હવે રસોડામાં આવી ગયા જુઓ તો રસોડામાં નાસ્તામાં પૂરી અને ચા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? પૂરી તળા મને ખબર છે તો હેડો નાસ્તો વાસ્તો કરી લો. ચલો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ વ્લોગમાં આગળ. ચા અને પૂરી તૈયાર થઈ ગઈ બરાબર. તાર પીવાની ચા તો બંધ કરી પી છે આગળ ચા નાસ્તો કરી દઈએ પછી મળીએ ત્યાં વ્લોગમાં બને. તો 12:30 થઈ ગયા અને નહીં ધોઈને તૈયાર થઈ. આ બાજુમાં રસોડામાં ખાવાનું બનાવવાનું ચાલી રહ્યું અને કોમન પ્લોટમાં બધી તૈયારીઓ ચાલે. મંડપની બાંધવાની પપ્પા કણ ઊભા. શું બનાવવાનું મમ્મી? ધીમે એક નેચો પગલું સણી મૂક્યા જેવું. તો ધીમે ધીમે તૈયારીઓ થઈ રહી છે. હાલ તો વરસાદ બંધ હતી નહીં કોઈ નહીં થશે. તો ચલો મળીએ આગળ. તો જમવાનું તૈયાર થઈ ગયું અને એક બાજુ મંડપ બંધાયો અને વરસાદ ચાલુ થઈ ગયો. અડધો મંડપ બંધાઈ ગયો અને વરસાદ ચાલુ થયો. આટલી ઘડી નતું પડે થોડી વાર બંધ નહીં. ચલો જમી લઈશું. વરસાદ તો કામ પડશે. ટાઈમ આવી તો 1:30 વાગ્યો અને હવે જમવા બેઠા છીએ. રીંગણા ભરેલા બનાવ્યા, દાળ ભાત બનાવ્યો અને મમ્મી માટે કેરી કાપી. 11 12 જ ને હેડ મમ્મી. તો ચલો જમી લઈએ. તો 6:30 થવા આવ્યા. દાદાને આવી ગયા. આ બાજુ કાકીને ખાવાનું બનાવ. ઉભા રહો બતાવ પછી. પેલી બાજુ મંડપ બંધાઈ ગયો અને પપ્પાની ઊભા આવી કાં. તો ચલો મળીએ આગળ. હે ગાઈઝ, હેલો, ગુડ આફ્ટરનૂન. વાગી ગયો 1 વાગવા આવ્યો અને સ્કૂલથી આવી. હજુ તો હાલ આવી જ છું થોડી વાર પહેલાં જ. અને આજ તો વિડીયો સ્ટાર્ટ કર્યો નહોતો જેમ કે આજ તો ઉતાવળ થઈ જઈ હતી. મોડા ઉઠી હતી તું પાછી પણ હવે ઊંઘ આવી હતી તો શું કરું? ઉઠાતું જ નથી એટલે મોડા ઉઠીને પછી તું ઉઠી પછી હું ઉઠી એટલે પાછું હું બનાવ્યું ગવારનો રોટલી બનાવી. પપ્પા ઓફિસ ગયા અને કાલે થઈ ગઈ મારી સગાઈ એટલે અમે થોડા ટાઈમ જ નહોતો કોઈની જોડે. તો એ જે વિડીયો કરેલો હશે એ મૂકી દઉં છું અંદર નહીં. આ બાજુ દાદીને ખાઈ રહ્યા અને હવે અમે ખાઈશું. તો ચલો મળીએ આગળ. તો જમવાનું તૈયાર થઈ ગયું અને બેસી ગયા. બનાવ્યું ગવાર. પપ્પા તો ગયા આજથી ટિફિન ચાલુ પપ્પાને પાછું. તો ચલો જમી લઈએ પછી કપડાં બદલીશું. 8:15 થયા. જમવાનું તૈયાર થઈ ગયું. કઢી બનાવીએ, મરચાં, ખીચડી અને ભાખરી.
દાદી દાદા ને બધા ખાવા બેસી જઈએ. પપ્પા કેવો રહ્યો ઓફિસનો દિવસ? મસ્ત. આમાં તો હવે ટોપ છે. કોઈ એમ કે લોડ નહીં, ટેન્શન ઓછું, મજા આવી ગઈ. અને વાતાવરણ હવે તો ઠંડુ થઈ ગયું અને આવવા જવાની સુવિધા થઈ ગઈ. મારી હવા બેસી ગયો, ભણો આવ્યો, તો ચાલો જમી જમી લઈએ. હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ અને 7 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. 7 વાગ્યા તો હું જવાનું કુલ મમ્મી પૂજા કરાવવા. તો ચલો જઈશું સ્કૂલ. મળીએ. હા, ગુડ મોર્નિંગ કીધું ને? મેં નહીં કીધું. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં કીધું. હું તો બોલી. તો ચાલો મળીએ સ્કૂલથી આવી. તો 7:30 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવ્યા. આવી રહ્યા તે તો અંદર આવી જાય. આ બાજુ ખીચડી મૂકી, શાક બનાવી દીધું. હવે હતા આવી જાય તો આવી તો ઘેર ના જાય, પણ તું આ ને ચાય બરાબર ને. પપ્પા તો આવી ગયા હતા આવાસ હોય. હું તો આવી ગયો તો 100 વાગે, પણ પછી જનતા સુપર માર્કેટમાં ગયો, કોઈ સ્ટેશનરીનું વસ્તુ ઓફિસની ખરીદી, પછી કેળા લીધા ને પછી ભાઈ ઘેર આવ્યો. બહાર બેઠા હતા ને હવે અંદર આવી ગયા હતા. એમ કે કેટલું બેહે એમ કરીને અંદર આવી બેઠા. તો 2 દિવસથી તો વરસાદની શાંતિ થઈ ગઈ નહીં. 2 દિવસથી કેવું કોરું કોરું અને બંધ નતો રહેતો. તો પેલા દિવસથી આજનો બધો ભેગો વ્લોગ મૂકી દઉં. કુમાર જ્યાં છે? હા, કુમાર જ્યાં આજ જવાના. આજ જવાના હે રાતે 2 વાગે. ખાસી તો 2-3 રજા મૂકી 2 મૂકી હતી. શનિવારે આવી ગયા. શનિવાર તો અડધો દિવસ હોય ને. એક બે તો એની ઓછી થઈ ને, રવિવારે તો રજા હોય, એટલે શનિવારે તો એમાં એમના 1 વાગ્યા સુધી જ હોય એટલે. 2 રજા. તો ચાલો સોમવાર. મળીએ જમતી વખતે. તો 8:30 થવા આવ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી બનાવીએ, ખીચડી અને રોટલી. ઠરવા દે બાપા, ઠરવા દો. આ બાજુ ગરમ ખાવા લાગે. બધા બની ગયા. જમી લઈશું. તો આજના વિડીયોની કરી છે તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. આ જેટલા બી દિવસ એના વિડીયો એક જ વિડીયોમાં આવી જશે, એટલે અમારા વિડીયોને જોજો, લાઈક કરજો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.